વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સ્વામી રેસિડેન્સીમાં એક ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ફ્રૂટનો ધંધો કરતા એક વેપારીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલા માલ સામાન બળી જતા અંદાજિત 30 થી 35 હજાર જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આસપાસના રહેવાસીઓએ તાત્કાલિક મદદ કરી આગ ઉપર સમયસર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની વધુ તપાસ સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। स्वामी रेस्टोरेंट गेट के बाजू में फ्रूट की दुकान थी और गोडाउन बना के रखा था। तो 12:30 बजे आग लगी। क्या था दुकान में? फ्रूट ही एप्पल 3 पेटी एप्पल था, बाकी संतरे वंतरे बाकी सामान मतलब 30-35 हज़ार का माल था। किस तरह पता चला? क्या ये जब धुआं निकला सर तो मेरे को मालूम चला। इसका धुआं निकला तब मालूम चला ऊपर से। क्या नाम है आपका? अनिश कुमार यादव। फायर कंट्रोल से हमने कॉल મળ્યો હતો ગાજરાવાડીને। આશરે લગભગ 12:30ની આસપાસ મને કોલ મળ્યો હતો। ગાજરાવાડીનો ફાયર સ્ટાફ અહીંયા આવે છે કે સ્વામી રેસિડેન્સી કરીને મકરપુરા ડેપોની થોડાક આગળ જઈએ એટલે સામે એરપોર્ટની ગલીમાં એક સ્વામી રેસિડેન્સી કોમ્પ્લેક્સ છે। એની અંદર એક ફ્રૂટની દુકાન હતી। એ દુકાનમાં કંઈક કારણસર આગ લાગી છે। એ આગ લગભગ શોર્ટ સર્કિટ થયેલી છે। ફાયર સેફ્ટી મૂકેલી છે પણ ફાયર સેફ્ટી હમણાં કાર્યરત જણાવતી નથી। બીજી એની ફાયર એનઓસી છે કે નહીં એની તપાસ અમે કરીએ છીએ। ફાયર એનઓસીની તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું। આગ ઘટનાને જોઈને આગ શોર્ટ સર્કિટ થયેલી છે, બીજું કોઈ કારણ નથી। વિનોદ મોહિતે, STO, ગાજરાવાડી ફાયર સ્ટેશન।